જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે એલોવેરા અને કડવા લીમડાનું હર્બલ શેમ્પૂ બનાવવાનું જોઈશું. સાથે હર્બલ કન્ડિશનર પણ બનાવીશું, જે તમારા વાળમાંથી ખોડાને જડ મૂળથી દૂર કરશે. શિયાળામાં લગભગ બધાને ખોડાના પ્રશ્નો તો હોય જ છે. એલોવેરા વિટામિન્સ અને એમિનો એસિડ જેવા પોષક તત્વોથી સમૃદ્ધ છે, જે તમારા વાળને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. તે તમારા વાળને નરમ અને ચમકદાર બનાવવામાં પણ મદદ કરે છે. સાથે કડવો લીમડો એક શક્તિશાળી એન્ટિસેપ્ટિક છે, જે વાળના મૂળને મજબૂત બનાવે છે અને વાળ ખરવાની સમસ્યાને બિલકુલ બંધ કરી દે છે અને અકાળે સફેદ થતા વાળને અટકાવે છે. તો ચલો ખોડાને જડમૂળથી દૂર કરીને વાળને ખરતા અટકાવે તેવું હર્બલ શેમ્પૂ અને હર્બલ કન્ડિશનર બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલા મેં એલોવેરાના 2 પાન લીધા છે. તેને મેં આ રીતના અડધી કલાક ઊભા રાખીને જે તેમાંથી નીકળતું પીળું પ્રવાહી છે તે નિતારી લીધું છે. તે પીળું પ્રવાહી નીકળી જાય પછી તેનો ઉપયોગ કરવાનો છે. હવે આપણે લઈશું મિક્સર જાર. તેમાં આપણે થોડા કડવા લીમડાના પાનને ધોઈને જ મેં લીધા છે, તો તેને દાંડલીથી અલગ કરી લઈએ. અહીંયા કડવા લીમડાના પાનનું કોઈ માપ નથી, તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછા લઈ શકો છો. મેં 2 કપ જેટલા લીધા છે. હવે આપણે એલોવેરાના ટુકડા કરી લઈએ અને તેને પણ મેં પાણીથી સારી રીતના ધોઈને લીધા છે. હવે એલોવેરામાં બંને બાજુ જે કાંટાનો ભાગ છે તેને હટાવી દઈએ અને ઉપરની છાલને પણ કાઢી નાખીશું. જો તમારા વાળ ડ્રાય થઈ ગયા છે તો આ રીતના હર્બલ શેમ્પૂ બનાવીને ઉપયોગ કરશો તો 2 જ વખતમાં તમારા વાળ સરસ સિલ્કી શાઇની થઈ જશે. બધા જ એલોવેરામાંથી પલ્પ આપણે કાઢી લઈશું. એલોવેરા જો આ રીતના નાનું હોય તો તેની છાલ ઉતારવાની જરૂર નથી, તેના નાના ટુકડા કરી લઈએ તો પણ ચાલે. જો મોટું અને જાડું એલોવેરા હોય તો તેની છાલ ઉતારવાની જરૂર પડે છે. હવે આપણે 1 લીંબુનો રસ એડ કરીશું. લીંબુ છે તે ખોડાને દૂર કરવામાં મદદ કરે છે, પણ લીંબુને વાળ પર ડાયરેક્ટ ક્યારેય ના ઘસવું જોઈએ. ઘણા લોકો ખોડો દૂર કરવા માટે વાળમાં સીધું લીંબુને ઘસતા હોય છે, પણ એવી ભૂલ ક્યારેય ના કરવી. તેના લીધે વાળ સફેદ થઈ જાય છે. તો જ્યારે તમે લીંબુનો ઉપયોગ વાળ માટે કરતા હોવ તો કોઈને કોઈ વસ્તુમાં મિક્સ કરીને જ ઉપયોગમાં લેવાનું. હવે કોઈ પણ પાણી કે કોઈ વસ્તુ ઉમેર્યા વગર મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને તેને પીસી લઈએ. એલોવેરાના પલ્પથી જ આપણી પેસ્ટ તૈયાર થઈ જશે. લીમડાના પાન બરાબર ના પીસાય તો જરૂર પડે તો જ 1-2 ચમચી પાણી ઉમેરવું અને પછી ફરી પીસી લેવાનું. હવે તૈયાર કરેલી પેસ્ટને આપણે કોટનના કપડામાં એડ કરીને તેનો રસ કાઢી લઈએ. કપડાને બધી જ બાજુથી ભેગું કરીને આ રીતના પ્રેસ કરીશું એટલે બધો જ રસ નીકળી જશે. કડવા લીમડામાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગસ અને એન્ટીવાયરલ જેવી પ્રોપર્ટી હોય છે, જે વાળની કોઈ પણ સમસ્યાને જડમૂળથી દૂર કરે છે. લીમડાનું શેમ્પૂ આપણે બનાવવાના છીએ તે વાળમાં રહેલા ખોડાને તો દૂર કરશે જ, સાથે સાથે વાળને ખરતા અટકાવશે. તો મિત્રો, પ્યોર એલોવેરા અને કડવા લીમડાનું જ્યુસ આપણું તૈયાર થઈ ગયું છે. આ જ્યુસ ખૂબ જ હેલ્ધી છે. વાળ હોય કે સ્કિન હોય કે પછી પીવા માટે બનાવતા હોઈએ તો બધી જ સામગ્રી સારી રીતના મિક્સ થઈ ગઈ છે. હવે આપણે 2 વિટામિન ઈની કેપ્સ્યુલ ઉમેરીશું. વિટામિન ઈની કેપ્સ્યુલથી વાળમાં સરસ ચમક આવશે. આ કેપ્સ્યુલ તમને મેડિકલ સ્ટોરમાંથી ખૂબ જ સસ્તી અને સરળતાથી મળી જશે. સારી રીતના મિક્સ કરી લઈએ. હવે શેમ્પૂને આપણે એકદમ માર્કેટ જેવું જ બનાવવા અને 6 મહિના રાખી શકાય તે રીતના તૈયાર કરવા માટે આપણે તેમાં શેમ્પૂ બેઝ ઉમેરીશું. પણ શેમ્પૂ બેઝ ઉમેર્યા પહેલા આપણે આ જ્યુસનો વજન કરી લઈએ. તો વજન જોઈએ તો 155 ગ્રામ જેટલો થયો છે.
હવે આપણે જે સોપ બેઝ લઈએ છીએ તે જ રીતના શેમ્પુ બેઝ આવે છે જે કેમિકલ ફ્રી હોય છે અને શેમ્પુમાં પ્રિઝર્વેટિવનું કામ કરે છે. આ શેમ્પુ બેઝ સલ્ફેટ ફ્રી છે અને આ શેમ્પુ બેઝ પેરાબેલ અને સલ્ફેટ ફ્રી છે. મતલબ કે આમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ નથી, એટલે આપણું શેમ્પુ છે તે ઓરિજિનલ હર્બલ શેમ્પુ તૈયાર થશે. જો તમારે આ ખરીદવું હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. હવે જેટલું આપણે એલોવેરા અને લીમડાનું જ્યુસ હતું તેટલું આપણે શેમ્પુ બેઝ લેવાનું છે. તો જ્યુસ 155 ગ્રામ હતું તો આપણે શેમ્પુ બેઝ પણ 155 ગ્રામ લઈશું. હવે આ જ્યુસ તૈયાર કર્યું છે તેમાં શેમ્પુ બેઝને એડ કરી દઈએ અને એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ. હું આ શેમ્પુ બેઝ વધારે માત્રામાં જ ખરીદું છું, કારણ કે મેં આગળ જે હર્બલ શેમ્પુની રેસીપી મારી ચેનલ પર અપલોડ કરેલી હતી તે મારા ઘણા વ્યુઅર્સને ખૂબ જ ગમી છે અને ઘણા લોકોએ તે શેમ્પુ મંગાવ્યું પણ છે. એટલે જો તમારે પણ ખરીદવું હોય તો તેના ઓર્ડર હું લઉં છું. તેની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. મિત્રો, માર્કેટમાંથી આપણે શેમ્પુ ખરીદીએ છીએ તેમાં કેમિકલ ઉમેરેલા હોય છે. તેના કરતાં 10 ગણું સારું, સસ્તું અને પૂરી શુદ્ધતા સાથે આ હોમમેડ શેમ્પુ બનીને તૈયાર થાય છે. આ શેમ્પુમાં આપણે ફ્રેશ એલોવેરા અને કડવા લીમડાના રસનો જ ઉપયોગ કર્યો છે. તમે ભલે માર્કેટથી હજારો રૂપિયા ખર્ચીને શેમ્પુ લઈ આવો છો તો પણ આવા પ્યોર લીમડા અને એલોવેરાના રસથી બનેલા હોતા નથી. તેમાં માત્ર કેમિકલ અને કલરનો જ ઉપયોગ કરવામાં આવે છે. તમે જોઈ શકો છો બજારમાં જેવું શેમ્પુ મળે છે તેવી થિકનેસ વાળું શેમ્પુ તૈયાર થઈ ગયું છે. આ શેમ્પુથી માત્ર 2 જ વાર વાળ ધોવાથી તમારો ખોડો છે તે જડમૂળથી દૂર થશે અને જો તમે રેગ્યુલર ઉપયોગ કરશો તો ક્યારેય ફરી ખોડો થશે પણ નહીં અને વાળ ખરતા અટકીને લાંબા કાળા ઘાટા થશે. આ રીતના પાણીમાં જોઈતા પૂરતું શેમ્પુ ઉમેરીને વાળ ધોતી વખતે તેનો ઉપયોગ કરવાનો. હાથેથી હલાવીને મિક્સ કરીને પછી તેનો ઉપયોગ કરવાનો. તમે જોઈ શકો છો શેમ્પુમાં સરસ ફીણ વળે છે. આ ફીણ આપણા શેમ્પુ બેઝના લીધે જ બને છે. જો તમારે આ રીતના શેમ્પુ બેઝ ના ખરીદવું હોય તો તૈયાર કરેલા એલોવેરા અને લીમડાના જ્યુસને તમે જે શેમ્પુ યુઝ કરતા હોવ તેની સાથે મિક્સ કરીને પણ ઉપયોગ કરી શકો છો. અથવા વાટકીમાં 2 થી 3 ચમચી જ્યુસ લઈને તેમાં રાત્રે 2 થી 3 અરીઠાને પલાળી દેવાના. પછી સવારે તે અરીઠાને તે પાણીમાં ચોળીને પછી તેને ગાળી લેવાનું ગરણીથી. પછી તે પાણીથી તમે વાળ ધોશો તો પણ તમારો ખોડો દૂર થઈ જશે. તમે જુઓ એકદમ સરસ ફીણવાળું શેમ્પુ તૈયાર થયું છે. હવે શેમ્પૂને સ્ટોર કરવા માટે આપણે કોઈ પણ પ્લાસ્ટિકની બોટલ લઈશું. પછી ગરણીની મદદથી બોટલને ભરી લઈએ. તો મિત્રો, તમને મારી આજની આ શેમ્પૂની રેસીપી કેવી લાગી તે મને ચોક્કસ કોમેન્ટમાં જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને પ્લીઝ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ 100% અસરકારક શેમ્પૂ છે તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો. હવે આપણે કન્ડિશનર બનાવીશું. તો તેના માટે એક બાઉલમાં 1 ચમચી એલોવેરા જેલ લઈશું. સાથે તેમાં 2 ચમચી નાળિયેર તેલ એડ કરીશું. મારે આ 42 જડીબુટીથી બનાવેલું તેલ છે તે હું લઉં છું. તમે સિમ્પલ નાળિયેર તેલ પણ લઈ શકો છો. ખૂબ જ સરળતાથી તમે હોમમેડ કન્ડિશનર બનાવી શકો છો. સાથે તેમાં 2 વિટામિન ઈની કેપ્સ્યુલ એડ કરીને બધી સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ. બસ આમ જ 2 મિનિટ જેવું ફેટવાનું છે. જેમ જેમ આપણે તેને ફેટીશું તેમ તેમ તે સરસ વ્હાઈટ થઈ જશે અને સ્મૂથ થઈ જશે. જેવું માર્કેટનું કન્ડિશનર હોય તેવી થિકનેસ વાળું આ કન્ડિશનર બનીને તૈયાર થઈ જશે. 2 મિનિટ મેં ફેટ્યું છે તો 2 મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ ક્રીમ જેવું કન્ડિશનર તૈયાર થઈ ગયું છે. સરસ માર્કેટ જેવું જ. તમારે વાળ ધોવાને 30 મિનિટ પહેલા આ કન્ડિશનર વાળમાં લગાવી દેવાનું છે.
30 મિનિટ પછી તમે આ બનાવેલા શેમ્પૂથી વાળ ધોશો એટલે રિઝલ્ટ જોઈને તમે ચોંકી જશો. એકવાર તમે આ કન્ડિશનર ઘરે બનાવ્યું અને યુઝ કર્યો તો પછી તમે ક્યારે માર્કેટનું મોંઘું નહીં લઈ આવો. અને હા, ખાસ એ કે જો તમારા વાળ ખૂબ જ ડ્રાય છે તો તેમાં તમારે 2 ટીપા મધ ઉમેરવાનું છે. સિલ્કી વાળ હોય તો મધ ઉમેરવાની કોઈ જ જરૂર નથી. મધ ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ. મધ વાળને સ્મૂથ, સિલ્કી અને શાઇની બનાવે છે. ફરી અડધી મિનિટ ફેટી લઈશું. તો મિત્રો, તમને આજનું હર્બલ શેમ્પૂ અને હર્બલ કન્ડિશનરની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. આને તમે કાચના કન્ટેનરમાં ભરીને ફ્રીજની બહાર 2 થી 3 મહિના સ્ટોર કરી શકો છો. બિલકુલ ખરાબ નહીં થાય. કન્ડિશનરમાં તમે નાળિયેર તેલની જગ્યાએ બદામના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. તમને બતાવું, આપણું કન્ડિશનર એકદમ સ્મૂથ અને શાઇની બનીને તૈયાર થયું છે. તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર. બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.